ઇન્ડિયામાં બેઠા છો પણ તો બી તમે મારી સાથે વોલમાર્ટ ફરી શકો છો. અમે લોકો કાલનું પ્લાનિંગ કર્યું છે કે ફરવા જવાના છીએ તો એની માટેની શોપિંગ કરવા જઈ રહ્યા છે વોલમાર્ટમાં. તો ચલો અમે શું ખરીદીએ છીએ અને કાલે ક્યાં જવાના છે એ પણ હું તમને થોડી હિન્ટ આપી દઈશ. સો સ્ટે ટ્યુન વિથ મી. વોલમાર્ટ લઈ જઉં છું. સો આ છે કેનેડા. વેધરનું કોઈ જ નક્કી ના હોય, રાઈટ? તો આજે છે વરસાદ, એટલે અમે લોકો જઈ રહ્યા છે ટેક્સીમાં. ટેક્સી વિશે કહું તો આઈ થિંક $10 વી આર ગોઈંગ ટુ પે એન્ડ ઇટ ઇઝ આઈ થિંક 5 કિલોમીટર અવે, સો ઇટ ઇઝ ફેર ઇનફ. આ બ્યુટિફુલ વેધર મારી સાથે આજે એન્જોય કરો. અહીંયા બહુ બધા ટાઈપ ઓફ હાઉસ હોય છે. ડિટેચ હાઉસ, અટેચ હાઉસ, પછી ટાઉન હાઉસ, કોન્ડો, અપાર્ટમેન્ટ, રાઈટ? હું જે રહું છું એ અપાર્ટમેન્ટ છે. બસ આપણને એટલું નોલેજ છે, દેટ ઇઝ ઇનફ બિકોઝ ઇટ્સ ટુ મચ કન્ફ્યુઝિંગ. અહીંયા તમને મેં હમણાં જ મારા ધ્યાન પડ્યું એટલે આપણને આઈડિયા પણ આવે કે અહીંયા સ્ટીલ ફ્રેમ જોવા મળી છે. મેં આઈ થિંક આની પહેલાં પણ પાસ થઈ હતી ત્યારે જોઈ હતી. સો અહીંયા કંઈક બની રહ્યું છે, રાઈટ? સો આવું પહેલાં બેઝ રેડી કરે અને પછી એના બનાવે. અહીંયા કારના શોરૂમમાં ફોર્ડ અને કિયા તમે જોઈ શકો છો. આપણે ઇન્ડિયામાં છે પણ યસ, કારની ક્વોલિટી ડેફિનેટલી ઇન્ડિયામાં જે આવે છે એના કરતાં ઘણી અલગ હોય છે. અને અહીંયા કારની સેલ્ફ લાઈફ પણ ઓટોમેટિક વધી જાય છે, કેમ રસ્તા એટલા સારા હોય છે. જો બીજી વસ્તુ જાણવા જેવી છે તો મેં મારી એક સ્ટોરીમાં પણ કહ્યું હતું કે કેનેડા છે એ વર્લ્ડમાં નંબર 2 પર આવે છે લેન્ડ વાઇઝ. એટલી બધી લેન્ડ છે અહીંયા અને દેટ ઇઝ ધ વન ઓફ ધ રીઝન કે અહીંયાનું વેધર ગમે ત્યારે ચેન્જ થાય છે. વિન્ડી હોય છે, આટલો સ્નો પડે છે અને સ્નો જરૂરી પણ છે કેમ કે આટલી ગ્રીનરી છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે વોલમાર્ટ. વોલમાર્ટમાં શું મળે છે એ જેને ખબર હોય એ કમેન્ટ કરજો. તમને કંઈ જાણવું હોય તો બી કહેજો. પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં હું તમને આખી વિઝિટ કરીશ કેમ કે એક વિડીયોમાં આટલું કવર કરવું ઇઝી નથી, રાઈટ? સો સ્ટે ટ્યુન અને બાય બાય. મળીએ.